નમસ્કાર ઝી 24 કલાક પર 5 રાજ્યોના પરિણામોના સૌથી ઝડપી સમાચાર સાથે હું છું આપની સાથે જુહી। આજે દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે। સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે અને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ તેમજ પોંડિચેરીમાં કોની બનશે સરકાર તે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે। કોરોના કાળમાં યોજાયેલી આ ચૂંટણીમાં દરેક પાર્ટીઓએ પ્રચંડ પ્રચાર કર્યો અને જનતાએ પણ ચૂંટણીમાં ઉત્સાહથી ભાગ લીધો। મતદાનના આંકડા તેની ગવાહી આપી રહ્યા છે। આજે જ્યારે પરિણામનો દિવસ છે ને કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે અમે કોઈ પણ સ્થળે ભીડ એકઠી થાય કે કોરોના ફેલાય તેનું સમર્થન નથી કરતા, પરંતુ જે પરિણામો આવશે તેના પર સમાચાર આપના સુધી પહોંચાડવા અમારું કર્મ ને અમારો ધર્મ છે। તો દિવસભર ઝી 24 કલાક પર આપને બતાવીશું અમે ગુજરાતની તમામ ખબરો। આ ઉપરાંત 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી અને બીજેપી વચ્ચે સીધી ટક્કર હતી। તમિલનાડુમાં જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકે ની સરકાર હતી ને સીએમ હતા પલાનીસ્વામી। આ વખતે તમિલનાડુમાં ડીએમકેના મુખ્ય એમ.કે. સ્ટાલિન ને એઆઈએડીએમકેના નેતા પલાનીસ્વામી વચ્ચે સીધો મુકાબલો હતો। તમિલનાડુમાં ભાજપનું એઆઈએડીએમકે સાથે ગઠબંધન છે તો કોંગ્રેસનું કરુણાનિધિની પાર્ટી ડીએમકે સાથે છે। અસમમાં ભાજપની સરકાર હતી અને અહીંયા સીધી ટક્કર કોંગ્રેસ સાથે હતી તો કેરળમાં ડાબેરીઓની સરકાર હતી। અગાઉની ટર્મમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ડાબેરીઓએ કેરળમાં સરકાર બનાવી હતી। આ વખતે શું પરિણામ આવે છે તેના પર તમામની નજર મંડરાયેલી છે। અસમમાં ભાજપની સરકાર હતી અને આ વખતે પણ એક્ઝિટ પોલ મુજબ ભાજપ સરકાર બનાવી રહી છે। પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર હતી ને મુખ્યમંત્રી હતા વી નારાયણસામી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કરતા સરકાર પડી ગઈ અને 2 મહિનાથી પોંડિચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે। આ 5 રાજ્યોમાંથી તમિલનાડુ, બંગાળ, કેરળ આ 3 રાજ્યોમાં સ્થાનિક પક્ષોનું પ્રભુત્વ છે, જ્યારે કે અસમ અને પોંડિચેરીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। જનતાનો ચુકાદો કોના તરફી છે તે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે। તો આ તરફ વાત કરીએ ગુજરાતની પંચમહાલ જિલ્લાના મોરવા વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી થોડી વારમાં શરૂ થશે। આ બેઠક પર 3 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું તો જો કે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી। ભાજપે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાનમાં ઉતાર્યા। કોંગ્રેસ પક્ષે સુરેશભાઈ કટારાને મેદાનમાં ઉતાર્યા હતા। હાલ બંને પક્ષના ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે। તો આજે મોરવા વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીનું પણ પરિણામ છે। થોડી વારમાં મતગણતરીની શરૂઆત થશે। નવી બનેલી આ બેઠક કે જેમાં હજી 2 જ વખત ચૂંટણી થઈ છે ત્યારે આ ત્રીજી વખત ચૂંટણી થઈ રહી છે અને તેનું આ પરિણામ આજે આવશે। સંવાદદાતા ગૌરવ પટેલ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે। જી ગૌરવ, મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીનું પણ આજે પરિણામ છે, થોડા સમયમાં રિઝલ્ટ સામે આવશે, ગણતરીની શરૂઆત થઈ જશે, શું વિગતો? જો વાત કરીએ તો મોરવા વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર ખાંડ કે જેઓ અપક્ષ તરીકે ચૂંટાયા હતા તેમના અવસાનથી બેઠક ખાલી પડી હતી અને બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી। એ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારા અને ભાજપના નિમિષાબેન સુથાર વચ્ચે સીધી ટક્કર હતી। બંને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કર્યો હતો કારણ કે એક મત મેળવવા માટે પ્રયાસ કરતા હતા। આજે આ બેઠકની મતગણતરી હાથ ધરાવવાની છે। બંને પક્ષે જીતના દાવા કર્યા છે। જોવાનું એ છે કે કોનામાં કેટલો દમ છે। એક વખતે વર્ષ 2013માં જ્યારે પેટા ચૂંટણી યોજાઈ ત્યારે નિમિષાબેન સુથાર અહીંયાથી ધારાસભ્ય બન્યા હતા। ફરી એકવાર પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નિમિષાબેન સુથાર પર દારોદાર મૂક્યો છે તો કોંગ્રેસે સુરેશભાઈ કટારા ઉપર, એટલે કોંગ્રેસ અને ભાજપમાં શક્ય છે એવી લડાઈ ચાલે છે કે સાચા આદિવાસી એટલે કે સાચો આદિવાસી કોણ એની સીધી લડાઈ આ બેઠક પર જોવા મળી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।
અન્ય સમાચારો પર નજર કરીએ। મોરબીમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાનો પર્દાફાશ। પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાનો કર્યો છે પર્દાફાશ। પોલીસે મોરબીના 2 સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। 3371 જેટલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શન પોલીસે કબજે કર્યા। 2.73 કરોડથી વધુનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો છે। આગામી દિવસોમાં કેટલાક અન્ય નામો સામે આવે તેવી પણ શક્યતા છે। નકલી ઇન્જેક્શન કોને આપ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। કોરોના મહામારીમાં દર્દીના દુશ્મનોને મોરબી પોલીસ પકડી પાડ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપી સાથે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન પકડી પાડ્યા। ત્યારે ગુજરાતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન સાથે આરોપીને ઝડપી પાડ્યા, જેના તાર અમદાવાદના જુહાપુરામાં બરફની ફેક્ટરી નજીક આવેલ ફઝલે રહેમાની વિભાગ 2 સોસાયટીમાં નીકળી આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન સાથે મોહમ્મદ આસિફ નામના શખ્સની ધરપકડ કરી છે, જેની તપાસ મોરબી પોલીસ હાલ કરી રહી છે। આ કેસમાં હવે વધુ મહત્વના ખુલાસા પણ થઈ શકે છે। રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના સંક્રમણનો આંકડો વધી રહ્યો છે, ત્યારે મોતનો પણ આંકડો વધી રહ્યો છે। તો સારવાર કરતા દર્દીઓ જે છે એ રેમડેસિવિર ઇન્જેક્શન માટેથી તલપાપડ થઈ રહ્યા છે અને કેમ કરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે દિવસે ને દિવસે નકલી ઇન્જેક્શનનો કાળો કારોબાર જે છે એ પણ શરૂ થઈ ચૂક્યો। થોડા દિવસો પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓ સાથે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન ઝડપી પાડ્યા। ત્યારે વાત કરીશું મોરબીની। તો મોરબીમાંથી જે રેમડેસિવિર નકલી ઇન્જેક્શન ઝડપાયા હતા, જેના તાર અમદાવાદ, અલ્પડા અને મુંબઈ, સુરત સહિત જે છે બહાર નીકળ્યા છે। આપ જે દ્રશ્યોમાં જે જોઈ શકો છો કે ફૈઝલે રહેમાની વિભાગ 2 આ સોસાયટી છે અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં આવેલી છે, વેજલપુર વિસ્તારમાં આવેલી છે, બરફની ફેક્ટરીથી નજીક આવેલી છે આ સોસાયટી। અહીંયા તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કહી શકાય કે શુક્રવારની રાત્રે એક ઓપરેશન હાથ ધરેલું હતું, જેમાં મોરબી પોલીસે પણ સાથે રાખવામાં આવેલી હતી। મોરબીમાંથી જે નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા તેનો મોટો જથ્થો કહી શકાય કે આસિફ નામના વ્યક્તિ પાસેથી અહીંયાથી મળી આવ્યો છે। આસિફ પાસેથી 1117 નકલી ઇન્જેક્શન, 17 લાખ રૂપિયા રોકડ રકમ, મશીન જે છે પૈસા ગણવાનું, આ સહિતનો મુદ્દામાલ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને મોરબી પોલીસે કબજે કરેલો છે। ત્યારે મોરબી પોલીસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસિફને સોંપવામાં આવેલો છે અને વધુ તપાસ જે છે એ શરૂ કરવામાં આવેલી છે કે આખરે આટલા મોટા પ્રમાણમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી મળ્યા, કોણે આપ્યા, શા માટે આપ્યા હતા, આ અગાઉ જે છે કેટલા આપેલા છે, એ આખા મામલા ઉપર અત્યારે તપાસ ચાલી રહી છે। કેમેરામેન અરવિંદસિંહ સોલંકી સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। વાત કરીએ સુરતમાં પિંજરતમાંથી નકલી રેમડેસિવિર બનાવવાનું કૌભાંડ ઝડપાયું। પોલીસે પિંજરત ગામેથી 7 આરોપીઓને ઝડપી પાડ્યા। સોલ્ટ, ગ્લુકોઝ, પેરાસિટામોલ મિશ્રણ કરીને બનાવતા હતા ઇન્જેક્શન। મોરબીથી 6 અને ઓલપાડથી 7 આરોપીઓ ઝડપાયા છે। આરોપી મુંબઈ, વાપી સહિતના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। એક તરફ કોરોનાની હાહાકાર મચાવ્યો છે, કોરોનાને લઈને અસંખ્ય લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે જે કાળા બજારિયાઓ છે ત્યારે આ મોત પર પણ પોતાની દુકાન ચલાવી રહ્યા છે। ત્યારે મોરબીથી જે રેમડેસિવિર જે ઇન્જેક્શન છે, જે કોરોના દર્દી માટે આશીર્વાદ રૂપ છે, તે ઇન્જેક્શન છે તેને અહીંયા બનાવતા હતા, ડુપ્લિકેટ ઇન્જેક્શન અહીંયા બનાવતા હતા। મોરબીથી જે આરોપી પકડાયા હતા તેઓની પૂછપરછમાં જે રેલો છે તે ઓલપાડના પિંજરત સુધી પહોંચ્યો છે અને પિંજરત ગામે રોયલ વિલા જે પાર્ક આવેલું છે ત્યાં આગળ આ લોકો મોટા માત્રામાં છે તે રેમડેસિવિરનો જથ્થો અહીંયા ગાડીથી સગે વગે કરતા હતા। લોકોએ કેટલા ઇન્જેક્શન બનાવીને વેચ્યા છે તેની ખબર નથી, હાલ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ જે રીતની માહિતી મળી છે 462 બોક્સ મળી આવ્યા છે। એક બોક્સમાંથી 130 જેટલા ઇન્જેક્શનો છે। હાલ તો મોરબી પોલીસ, સુરત ડીસીબી પોલીસ અને ઓલપાડ પોલીસ છે તે ઘટના સ્થળ પર છે। 7 જેટલા લોકો ઘટના સ્થળે પકડાયા છે। પોલીસ હાલ તેઓની પૂછપરછ કરી રહી છે, કેટલા સમયથી આ ડુપ્લિકેટ જે રેમડેસિવિરનો જે ઇન્જેક્શનનો જથ્થો છે તે કેટલા વખતથી અહીંયા ગાડી બનાવતા હતા, ક્યાં વેચ્યા હતા અને કેટલા રૂપિયામાં વેચ્યા હતા તેની તપાસ ચાલી રહી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે લોકો હવે જે કોરોનાને કારણે જે ઇન્જેક્શન છે તે દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે તેવા ઇન્જેક્શનની પણ કાળાબજારી કરી રહ્યા છે, ડુપ્લિકેટ બનાવીને વેચી રહ્યા છે। તેને લઈને સ્થાનિકોમાં ઠીટકારની લાગણી છે। લોકો છે તે સ્થાનિક લોકો છે તેઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। કેટલા સમયથી આ ફાર્મમાં ચાલતું હતું આ કામ, એ તો હવે પોલીસ થોડા સમયમાં જ પોલીસ બતાવશે, પરંતુ હાલ તો જે રીતે મોટા પ્રમાણમાં જે ડુપ્લિકેટ ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે
કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત। મોરબીના વાંકાનેરથી જે રેમડેસિવિર જે ઇન્જેક્શન હતા તેનું આરોપી પકડાયા હતા, તેનો જે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। મોરબી પોલીસની તપાસની અંદર રેલો સુરત પહોંચ્યો છે। સુરતના ઓલપાડ જે પિંજરત ગામ છે ત્યાં સુધી આવ્યો છે। મોરબી પોલીસ, સુરત ડીસીબી અને ખાસ ઓલપાડ પોલીસ જે પિંજરત ગામે જે રોયલ વિલા છે ત્યાં આગળ પોલીસ તપાસમાં આવી છે। મોટા પ્રમાણમાં જે ઇન્જેક્શન બનાવવાનો જે રો મટીરિયલનો જથ્થો મળી આવ્યો છે। પોલીસ તપાસ કરી રહી છે। આપ જોઈ રહ્યા છો જે પિંજરત ગામ છે, પિંજરત ગામના જે રોયલ વિલા છે તેમાં આ જે રો મટીરિયલનો જથ્થો મળી આવ્યો છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે। રોકડ પણ મળી હોવાની વાત જાણવા મળી રહી છે, પરંતુ જે રીતની પોલીસ તપાસ કરી રહી છે તેનાથી જે હાલ જે પ્રાથમિક વિગત મળી રહી છે કે જે ઇન્જેક્શન બનાવવા માટેનો જે રો મટીરિયલ હતું તેની અંદર ટાટા સોલ્ટ અને ગ્લુકોઝ મિક્સ કરીને ઇન્જેક્શન બનાવવામાં આવી રહ્યા હતા, એવી હાલ પ્રાથમિક અંદર જે વિગત છે તે મળી રહી છે। પરંતુ સાચી હકીકત શું છે તો પોલીસ માહિતી આપે પછી જ ખબર પડશે। પરંતુ જે રીતે પોલીસની કામગીરી આપ જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। ખાસ કરીને જો રેમડેસિવિર જે ઇન્જેક્શનની જો વાત કરું તો 462 બોક્સ મળી આવ્યા છે, તેમાં એક બોક્સની અંદર 130 જેટલા ઇન્જેક્શન હોવાની વાત છે। આપ ખાસ કરીને જ્યાં પિંજરત ગામનું જે રોયલ વિલા છે તેની અંદર કામગીરી ચાલી રહી છે। હાલ પોલીસે રેડ કરી છે। સુરત ડીસીબી, ઓલપાડ પોલીસ અને મોરબી પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને હાલ જે કૌભાંડ છે તે બહાર પાડ્યું છે। કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત। બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।
સામે 91.6% અસરકારક સાબિત થનારી રશિયાની વેક્સિન સ્પુતનિક વીનો પહેલો જથ્થો ભારતમાં પહોંચી ચૂક્યો છે. રશિયાએ આશા વ્યક્ત કરી છે કે તેમની વેક્સિનનો સપ્લાય ભારતને કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. આ તમામ લોકોને એ જાણવામાં રસ છે કે આ રસી ભારતની 2 રસી કરતાં કેટલી અલગ છે અને તેની કિંમત શું છે. તો જુઓ રશિયાની વેક્સિન પર આ ખાસ રિપોર્ટ. રશિયન વેક્સિન સ્પુતનિક વી નો પ્રથમ જથ્થો ભારત પહોંચ્યો. સ્પુતનિક વી થી ભારતને કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળવા મળશે મદદ. કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને વધુ એક શસ્ત્ર મળી ગયું છે. રશિયન કોરોના વેક્સિન સ્પુતનિક વી નો પહેલો જથ્થો પહોંચ્યો છે ભારત. આ પહેલા ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન સાથે કોરોના સામે યુદ્ધ ચાલુ છે. સ્પુતનિક વીની પ્રથમ બેચ આવવાથી ભારતમાં વેક્સિનેશન ઝડપી બનશે, કારણ કે વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનમાં વધુ એક વેક્સિન જોડાશે. સ્પુતનિક વી વેક્સિન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા વિકસિત કરવામાં આવી છે. સ્પુતનિક વી ટ્રાયલમાં રહી હતી અસરકારક. શરૂઆતમાં વેક્સિનની ક્ષમતા સામે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ રશિયન વેક્સિન સ્પુતનિક વીની ત્રીજી તબક્કાની ટ્રાયલમાં તે 91.6% અસરકારક સાબિત થઈ છે. કોઈ આડઅસર પણ નથી નોંધાઈ. ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત આંકડાના વચગાળાના વિશ્લેષણમાં આ દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુતનિક વીને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ગમાલિયા ઇન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે સ્પુતનિક વી વેક્સિન એ કોરોના સામે અત્યાર સુધી વિકસિત તમામ વેક્સિનોમાં સૌથી વધુ અસરકારક છે. કેવી રીતે અન્ય વેક્સિન કરતા અલગ છે સ્પુતનિક? રશિયન કોરોના વેક્સિન સ્પુતનિક વી એ એસ્ટ્રેઝેનેકાની રસી જેવી જ એક વાયરલ વેક્ટર વેક્સિન છે, પરંતુ અન્ય કોઈ કોરોના વેક્સિનથી વિપરીત સ્પુતનિક વી વેક્સિનના બંને ડોઝ એકબીજાથી અલગ છે. સ્પુતનિક વીના બંને ડોઝમાં વિવિધ વેક્ટરનો ઉપયોગ SARS-CoV-2ના સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો છે. સ્પુતનિક વીની કિંમત કેટલી છે? સ્પુતનિક વી વેક્સિન બનાવતી કંપનીએ રસીની કિંમત વિશે કહ્યું છે કે ભારતમાં સ્પુતનિક વીના એક ડોઝ માટે મહત્તમ $10 એટલે કે લગભગ ₹750 ખર્ચ થશે. સ્પુતનિક વી વેક્સિનની સત્તાવાર કિંમતની જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ભારતમાં જે 2 વેક્સિન છે તેને કેન્દ્ર સરકાર ₹250 ખરીદી રહી છે. રશિયન વેક્સિન સ્પુતનિક વીની વૈશ્વિક પહોંચ ખૂબ વધુ હોઈ શકે છે, કેમ કે 60 કરતાં વધુ દેશોએ સ્પુતનિક વી સપ્લાય કરવાના કરાર કર્યા છે. 1 મેના રોજ સ્પુતનિક વી વેક્સિનની પ્રથમ બેચ ભારત પહોંચતા જ તેનો ઉપયોગ 1 મેથી જ શરૂ થયેલા વેક્સિનેશનના ચોથા તબક્કામાં થશે. 1 મેથી ભારતમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને પણ રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. અંબાજીમાં તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે કે જે વેપારીઓ નેગેટિવ હશે તે જ પોતાની દુકાનો ખોલી શકશે. જે નિર્ણયનો વેપારીઓ દ્વારા ખુલ્લા મનથી સ્વાગત કરવામાં આવ્યું. હવે સ્વૈચ્છિક લોકડાઉન પૂરું થયા બાદ વેપારીઓ કોરોના ટેસ્ટ કરવા માટે ટેસ્ટિંગ સેન્ટર પહોંચી રહ્યા છે. હજુ સુધી 50% જેટલા વેપારીઓનો કોરોના ટેસ્ટ થયો છે. સાથે તમામ વેપારીઓ ફરજિયાત કોરોના પ્રતિરોધક રસીકરણ કરાવે તેની પણ જરૂરી ગણાવ્યું છે. અત્યારે અમારે અહીંયા અંબાજીમાં 3 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. હવે કાલે બી શું ખબર, ક્યાં ખ્યાલ નથી કે ક્યારે માર્કેટ ખુલશે અને કાલે નવી ગાઈડલાઈન આવે એના ઉપર આધાર છે. પણ સરકારે એવું કીધેલું છે જે કંઈ વેપારી RT-PCRનું ટેસ્ટિંગ કરાવશે અને એમાં નેગેટિવ આવશે એ જ દુકાન ચાલુ કરી શકશે, અને પોઝિટિવ હશે તો એ દુકાન ચાલુ કરી નહીં શકે. એટલે આ સરકારનો નિયમ અમને બહુ સરસ લાગ્યો કે ભાઈ આપણે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સરકાર આ નિયમ લાવ્યો છે. એ બહુ સારી બાબત છે. અને મોસ્ટ ઓફ અમારે અંબાજીમાં અડધાથી ઉપર વેપારીઓ ટેસ્ટિંગ કરાવી લીધું છે, અને જે પણ બાકી છે આજે લાઈનમાં ઊભા છે. અને વેક્સિન જે સરકારે કાઢી છે એ ખરેખર બહુ સારી છે, ઉપયોગી છે.
અને જેને પણ નહીં લીધી જે લોકો વેમમાં છે એ વેમ ખોટું કાઢી દે અને વેક્સિન ખરેખર સારી છે કે કોરોનાનું આપણાના શરીરમાં સંક્રમણ ઘટાડવાનું એ કામ કરે છે. કોરોનાના વધતા કહેર વચ્ચે સતત ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા એકમાત્ર વિનાયક ગેસ એજન્સી હાલ ઓક્સિજન પૂરું પાડે છે. જિલ્લામાં વહીવટીતંત્રએ 3 નવા પ્લાન્ટ નાખવાની કાર્યવાહી હાથ ધરી, જેમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે નવો પ્લાન્ટ આજથી કાર્યરત કરી દેવામાં આવ્યો. એક દિવસમાં દર્દીને 5 લીટરથી 20 લીટર ઓક્સિજનનો ફ્લો અપાતો હોય છે. હાલ કોરોનાના કેસ વધતા સતત ઓક્સિજનની માંગમાં વધારો થયો અને એટલા જ માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સાબરકાંઠા બેંક અને સાબર ડેરીના સહયોગથી 31 લાખના ખર્ચે દિવસનું 2.5 ટન ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. ટૂંક સમયમાં વાત્રક અને ભિલોડા ખાતે પણ વહીવટીતંત્ર ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઓક્સિજનની અછત ન સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમારી કંપની શ્રી વિનાયક ગેસીસ સ્પેશિયાલિટી ગેસીસ એ દિવસના 8 ટનની જરૂરિયાત અમારી ઓક્સિજન લિક્વિડની પડતી હોય છે અને દરેક કોવિડ હોસ્પિટલો, પ્રાઇવેટ કોવિડ સેન્ટરો, હોસ્પિટલ સેન્ટરો અને હોમ ક્વોરન્ટાઇન જરૂરિયાતવાળા પેશન્ટોને અમે જરૂરિયાત પૂરી પાડીએ છીએ ઓક્સિજનની. અમારો પ્લાન્ટ 24 કલાક કાર્યરત છે પેશન્ટો માટે. તો કલાકના અડધો ટન જેટલો અમારા ઓક્સિજનની જરૂરિયાત પુરવઠો અમે નીકાળી શકીએ છીએ પ્લાન્ટમાંથી. તો અમને જથ્થો પુરવઠો જો મળે તો સારી રીતે અમે ડિવાઇડેશન કરી શકીએ એમ છીએ. સાર્વજનિક હોસ્પિટલની અંદર 125 બેડ ડેઝિગ્નેટેડ કોવિડ માટે ફાળવેલ છે. જે પેટે હાલ આજ તારીખે 120 દર્દી ઇન્ડોર છે. જે પેટે 90 દર્દીને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજન, વેન્ટિલેટર અને બાયપેપ પર આવા પેશન્ટો છે જેમને પર અવર 10 થી 15 લીટર ઓક્સિજન જતો હોય છે. અને અત્યાર સુધી વિનાયક ગેસીસ તરફથી અમને ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની ઘટના કારણે ઘણા દર્દીઓને સફર કરવું પડતું હતું. પણ આજ રોજ સાબરડેરી, હિંમતનગર સાબરડેરી તથા હિંમતનગર સાબરકાંઠા બેંક તરફથી અમોને 15,50,000 15,50,000 એમ કુલ 31 લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે. જે પ્લેટે એટમોસ કંપનીનો આપણે પ્લાન્ટ નાખેલ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના આ સમયગાળા દરમિયાન ઓક્સિજનની પણ તાતી જરૂરિયાત પૂરી પડી છે. ત્યારે આપણે પહોંચ્યા છીએ અરવલ્લી જિલ્લા ખાતે આવેલ વિનાયક ગેસ એજન્સીના ઓક્સિજન પ્લાન્ટ ઉપર, જે 24 કલાકની ટીમ અહીંયા પહોંચી હતી અને તમામ જે પહેલું છે તેનો ચર્ચા કરી હતી. આ જે ઓક્સિજન પ્લાન્ટ છે તેમાં રોજની 800 જેટલી બોટલોનું ઉત્પાદન થાય છે અને સમગ્ર અરવલ્લી જિલ્લામાં અહીંયાથી જે હોસ્પિટલો છે, કોવિડ કેર હોસ્પિટલો છે અને હોમ આઇસોલેટ દર્દીઓ છે, તમામને આ એજન્સી દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાચો જથ્થો આવો જોઈએ તે કાચો જથ્થો પૂરતો ન મળતો હોવાના કારણે કેટલાય સમય તકલીફ પડી રહી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે અરવલ્લી જિલ્લામાં ઓક્સિજનની કમી ન થાય તે માટે મોડાસા ખાતેની સાર્વજનિક હોસ્પિટલ ખાતે પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. વાત્રક ખાતે અને ભિલોડા ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એટલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કોરોનાના દર્દીઓ છે તેમને ઓક્સિજનની કમી ન થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.